સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીએ વર્ષ 1950માં વન મહોત્સવની પરંપરાની શરૂઆત કરી હતી। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન થકી ગામે ગામ વૃક્ષારોપણને વેગ મળ્યો છે। વૃક્ષો માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ ભવિષ્યની પેઢીની સુરક્ષા માટે પણ જરૂરી હોવાથી દરેક નાગરિકે વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી નિભાવવી જોઈએ। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની આશરે 19 સરકારી નર્સરીઓ મારફતે વિવિધ તાલુકાઓમાં લાખો રોપા તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવ્યું છે। ગૌચર અથવા પંચાયતની જમીનમાં વન વિભાગ દ્વારા વાવેલા વૃક્ષો પુખ્ત થયા બાદ હરાજી કરવામાં આવે ત્યારે ખર્ચ બાદની 75% રકમ આવક સંબંધિત ગ્રામ પંચાયતને વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવે છે। કાર્યક્રમના અંતે મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। સાથે જ ઉપસ્થિતોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના ઉછેર અને જતનનો સંકલ્પ લેવા આહવાન કરવામાં આવ્યું હતું। ભરૂચના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશીજીએ 1950ની અંદર એટલે કે આજથી 70 વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આજે જોઈએ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક પેડ માં કે નામ દ્વારા પણ અનેક દરેક ગામોની અંદર એ વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને જે પર્યાવરણની જાળવણી માટે આપણે જ્યારે ગાડી લઈને ઉનાળામાં હોઈએ એટલે ગાડીને પહેલાં છાંયડો શોધીએ કે ભાઈ ગાડી છાંયડે મૂકી જોઈએ, ત્યારે આપણી ફરજ કહેવાય કે આપણે ગાડીમાં છાંયડો શોધતા હોય તો આપણા પોતાના માટે પણ પોતાની ભાવિ પેઢી માટે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। આપણા જિલ્લાની લગભગ 19 જેટલા વિવિધ તાલુકાની અંદર નર્સરી દ્વારા રોપાઓ તૈયાર કરીને સમગ્ર તાલુકાઓની અંદર આ રોપાનું વિતરણ કરીને વાવેતર પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે ગ્રામ પંચાયતોને પણ કે જે ગૌચર જમીન હોય, ગ્રામ પંચાયત જમીન હોય તો એ જમીનની અંદર પણ વન વિભાગ દ્વારા વાવેતર કરીને એમાંથી જ્યારે પુખ્ત વયના થાય અને હરાજી કરીને જે કે ખર્ચ બાદ કરીને 75% રકમ જે તે ગ્રામ પંચાયતને આપવામાં આવે છે। સાથે સાથે રોડ સાઈડનું જે વાવેતર કરે છે રોડ સાઈડના વાવેતરની અંદર પણ ખર્ચ બાદ કરીને 50% જે પૈસા હોય છે તાલુકા પંચાયતને આપીને તાલુકાના ગામડાઓના વિકાસ માટે પણ કરવામાં। ત્યારે આપણે સૌ સાથે મળીને આજે 70માં વન મહોત્સવ પ્રસંગે બધા જ લોકો જાળવણી કરીએ, વૃક્ષને ઉછેરીએ, પાણી પાઈએ અને મોટું કરીને આપણી પોતાની ફરજ પૂરી કરીએ।